નમસ્કાર મિત્રો, મારું નામ છે ભરત આહિર અને તમે જોઈ રહ્યા છો ભરત આહિર યુટ્યુબ ચેનલ। તો આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એસઆઈઆરની જે પ્રક્રિયા અત્યારે ગુજરાતની અંદર પણ પૂર્ણ થઈ ગઈ છે અને તમિલનાડુની અંદર સૌથી મોટો આંકડો 1 કરોડની આજુબાજુમાં એસઆઈઆરની પ્રક્રિયા પૂર્ણ થઈ। ગુજરાતમાં એસઆઈઆર પૂર્ણ, 73 લાખથી વધુ નામ કમી અને નવું લિસ્ટ જાહેર કરવામાં આવ્યું છે। આંકડાકીય હાઇલાઇટ્સ મુજબ કુલ મતદારો 4.34 કરોડ ડિજિટલ ફોર્મ દ્વારા નોંધાયેલા છે અને 73.3 લાખ મતદારોના નામ યાદીમાંથી દૂર કરાયા છે તથા ગ્રાઉન્ડ વર્કની અંદર 50,963 બીએલઓ દ્વારા ઘરે ઘરે જઈને ચકાસણી કરવામાં આવી હતી અને 4.34 કરોડ ગણતરી ફોર્મનું સંપૂર્ણ ડિજિટલાઇઝેશન કરવામાં આવ્યું હતું। અને કેમ 73 લાખ નામ દૂર કરવામાં આવે તેનું પણ કારણ એસઆઈઆર એટલે કે જે ચૂંટણી પ્રક્રિયાની જે આખી કમિટી છે, સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન, એમના દ્વારા આખી એમની બાંયધરી આપવામાં આવી છે અને ડિટેલમાં કહેવામાં આવ્યું છે કે તપાસ દરમિયાન સામે આવ્યું કે લાખો મતદારો હવે તે વિસ્તારમાં રહેતા નથી અથવા હયાત નથી, જેના કારણે એ લોકોના નામ કમી કરવામાં આવ્યા છે અને અવસાન પામેલા છે 18.7 લાખ લોકો, કાયમી સ્થળાંતર એટલે કે બીજે રહેવા જતા રહ્યા છે એવા 40.25 લાખ લોકો છે અને ગેરહાજર મતદારો જે હયાત નહોતા। તો એ પ્રક્રિયાની અંદર એવું છે કે તમારા ઘરની અંદર તમારા ફેમિલી પાસે ફોર્મ ભરવામાં આવે છે, બીએલઓ બૂથ લેવલ ઓફિસર એ તમારી ઘરે આવીને આખું ફોર્મ કલેક્ટ કરે છે અને ભરે છે અને એના અંદર પૂરી ડિટેલ લે છે કે કોઈ અવસાન પામેલું છે કે કોઈ બીજે ક્યાંક રહેવા જતું રહ્યું છે, કાયમી સ્થળાંતર થઈ ગયું છે, એ બધી ડિટેલમાં માહિતી લેવામાં આવે છે। તો એવી ગેરહાજર મતદારો 9.69 લાખ છે અને સાથે બે જગ્યાએ નામ હોય તેવા 3.81 લાખ અને બીજા અન્ય કારણોમાં 1.89 લાખ લોકો છે કે જેઓ આ ફોર્મની અંદર ભાગીદારી નથી લઈ શક્યા, જેના કારણે આ લોકોને નામ કમી કરવામાં આવ્યું છે। તો તમારું નામ યાદીમાં નથી અથવા સુધારો કરવાનો હોય તો 18 જાન્યુઆરી 2026 આ જે તારીખ આપવામાં આવી છે ચૂંટણી કમિશન દ્વારા, 18 જાન્યુઆરી 2026 વાંધા દાવા રજૂ કરવાની છેલ્લી તારીખ છે। તો 18 જાન્યુઆરી 2026ની અંદર તમારે કોઈ પણ વાંધો હોય તો તમે 18 જાન્યુઆરી 2026ની અંદર જે ચૂંટણી કમિશનની ઓફિસ છે ત્યાં પણ તમે જઈ શકો છો અને એમની વેબસાઇટ છે તેમાં પણ તમે જઈ શકો છો। વેબસાઇટની અંદર પણ તમે ડિટેલ ચેક કરી શકો છો અને એની સંપૂર્ણ માહિતી હું આગળ આપી રહીશ। 10 ફેબ્રુઆરી 2026 ચૂંટણી અધિકારીઓ દ્વારા વાંધાનો નિકાલ થશે અને 17 ફેબ્રુઆરી 2026 સુધારેલી આખરી મતદાર યાદી પ્રસિદ્ધ થશે। જે ફાઇનલી આખી પ્રક્રિયા પછી જે સુધારેલી યાદી હશે એ 17 ફેબ્રુઆરી 2026ના રોજ પ્રસિદ્ધ કરવામાં આવશે। હવે તમે ઘરે બેઠા અથવા કચેરીએ જઈને નામ ચકાસી શકો છો। co.gujarat.government.in ઓર voterseci.government.in અથવા ઇન્સિનેટ એપ ડાઉનલોડ કરીને અથવા તમે રૂબરૂ તમારા વિસ્તારના બીએલઓ પાસે અથવા જિલ્લા ચૂંટણી કચેરી ખાતે તમે આ જે પણ પ્રક્રિયા છે એમાં ડિટેલ લઈ શકો છો અથવા તમારે પણ કોઈ સુધારા વધારા કરવો હોય તો એની પણ તમે કરી શકો છો। નવું નામ ઉમેરવા ફોર્મ નંબર 6 જેમની ઉંમર 1/1/2026ના રોજ 18 વર્ષ થાય છે તેમના માટે ફોર્મ નંબર 6 આપવામાં આવ્યું છે। વિગતોમાં ભૂલ સુધારવા માટે ફોર્મ નંબર 8 અને નામ સામે વાંધો લેવા નામ કમી કરવા ફોર્મ નંબર 7 આપવામાં આવ્યું છે। આવી રીતે પૂર્ણ આખી ડિટેલ છે। તો તમારે પણ કોઈ જો નામ સુધારવું હોય તો જે પ્રમાણે મેં કહેલું એ પ્રમાણે તમે ફોર્મ લઈને ફોર્મ ફિલઅપ કરી શકો છો અને તમારું નામ સુધારી શકો છો કે નામ કમી કરવાનું હોય તો કમી કરી શકો છો અથવા કમી થઈ ગયું હોય તો પાછું એડ કરી શકો છો। અને 3 તારીખ છે 18 જાન્યુઆરી 2026, 10 ફેબ્રુઆરી 2026, 17 ફેબ્રુઆરી 2026 આ જે 3 તારીખ છે એને તમે નોટ કરી લેજો। આવી રીતે સંપૂર્ણ માહિતી તમને અમે આપી છે। એસઆઈઆરની પ્રક્રિયા ગુજરાતની અંદર થઈ એમાં છે 73 લાખથી વધુ નામ કમી કર્યા છે અને નવું લિસ્ટ આખું જાહેર કરવામાં આવ્યું છે। તો જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા। તમારા મિત્રોને પણ આ વાતની જાણ કરી દેજો। તમે વિડીયો ના મૂકો તો કાંઈ નહીં, પણ જે આ ડિટેલ આપી છે એના વિશે તમે વાત કરી શકો છો। નમસ્કાર।